हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે નવા સિલેબસ મુજબ દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે આપણી ચેનલ ઉપર લઈને આવીએ છીએ। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ શું છે? ભારતીય નાગરિકને જે છે મત આપવાનો અધિકાર જે છે એ બંધારણ હેઠળ એ શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજકીય અધિકાર છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ભારતીય નાગરિકને જે છે મત આપવાનો અધિકાર જે છે એ શું છે? તો રાજકીય અધિકાર છે। મિત્રો અહીંયા વાત થઈ છે મત, તો રાષ્ટ્રીય મતદાતા દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? તો શું આવશે? 25 જાન્યુઆરી જે છે એ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। અને મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા જે છે એ કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? શ્યામ શરણ નેગી જે છે એ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા હતા। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે? આયુર્વેદના પિતા તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે? તો કોણ આવશે? ચરક આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે આયુર્વેદના પિતા તરીકે કોને? તો ચરક જે છે એમને ઓળખવામાં આવે છે। આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો શું આવશે? ધનતેરસના દિવસે જે છે એ આયુર્વેદ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યનો કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર કયા શહેરમાં આવેલો છે? ગુજરાત રાજ્યનો જે છે કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર એ કયા શહેરમાં આવેલો છે? તો કયા શહેરમાં આવશે? રાઈટ આન્સર અહીંયા મહેસાણામાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત રાજ્યનો કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર જે છે કયા શહેરમાં? તો મહેસાણા શહેરમાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિટામિન B12ની ખામીથી કયો એનિમિયા થાય છે? વિટામિન B12ની ખામીથી જે છે કયો એનિમિયા જે છે નીચેનામાંથી થાય છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? પર્નિશિયસ એનિમિયા જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। વિટામિન B12ની ખામીથી કયો? તો પર્નિશિયસ જે છે એનિમિયા એ જે છે એનિમિયા થતો હોય છે। ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો, કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? કેન્દ્ર સરકારની વહીવટી ભાષા જે છે એ કઈ છે નીચેનામાંથી? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? હિન્દી ભાષા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ? તો હિન્દી ભાષા જે છે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે। સુપ્રીમ કોર્ટની વહીવટી ભાષા પૂછે તો કઈ આવશે? અંગ્રેજી આવશે। ખાસ યાદ રાખજો, કેન્દ્ર સરકારની વહીવટી ભાષા હિન્દી અને સુપ્રીમ કોર્ટની જો પૂછાય તો અંગ્રેજી ભાષા આવશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતની હડતાલ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું? આઝાદી માટેના સંગ્રામ માટે જે છે સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતમાં જે છે હડતાલ હતી, એમાં મજૂરો સામે મક્કમ રહેવામાં જે છે અગ્રેસર કોણ હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? શેઠ અંબાલાલ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતની હડતાલ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં જે છે કોણ અગ્રેસર હતું? તો શેઠ અંબાલાલ જે છે એ અગ્રેસર હતા। ખાસ યાદ રાખીશું। મિત્રો અહીંયા મજૂર જે છે મજૂર મિલ મજૂરોની વાત થઈ છે તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે? તો 1 મેના રોજ જે છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જેસોરની ટેકરીઓ જે છે એ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો કયા સ્થળોની આ વચ્ચે આવશે? રાઈટ આન્સર અહીંયા દાતા અને પાલનપુર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે જેસોરની ટેકરીઓ જે છે કયા સ્થળ વચ્ચે? તો દાતા અને પાલનપુર આ સ્થળોની વચ્ચે જે છે આ ટેકરીઓ આવેલી છે। દાતા જે છે દાતા તાલુકામાં અંબાજી આવેલું છે, પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોશીના તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધી જે છે આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ। તો અહીંયા પોશીના તાલુકો જે છે એ ક્યાં આવશે? રાઈટ આન્સર સાબરકાંઠામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પોશીના તાલુકો જે છે કયા? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે। અને મિત્રો સાબરકાંઠાનું મુખ્ય સ્થળ હિંમતનગર છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો આ હિંમતનગરનું જૂનું નામ શું હતું? અહમદનગર હતું, એ પણ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 9મો,
દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી? દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા જે છે પૃથ્વીરાજ ચૌહાણ, એને ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી? તો કયા રાજા સાથે આવશે રાઈટ આન્સર અહીંયા? ભીમદેવ સાથે જે છે સંધિ કરી હતી. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દિલ્હીના સિંહાસનનો છેલ્લો હિન્દુ રાજા જે છે પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા સાથે? તો ભીમદેવ સાથે સંધિ કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મીરાબાઈ ક્યાંના વતની હતા? મીરાબાઈ જે છે ક્યાંના વતની? તો મેડતા આવશે. રાજસ્થાનમાં જે છે મેડતાના વતની હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું? મહાકવિ જે છે પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં જે છે એ કવિતા રચવાનું કોણે કહ્યું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? ગુરુ રામચરણ જે છે એમણે કહ્યું હતું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે? તો ગુરુ રામચરણ જે છે એમણે કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુરુ ગ્રંથ સાહેબની રચના શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી? ગુરુ ગ્રંથ સાહેબની રચના જે છે એ શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ગુરુ અર્જુન દેવ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુરુ ગ્રંથ સાહેબની રચના જે છે શીખ ધર્મના કયા ગુરુએ? તો ગુરુ અર્જુન દેવ જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિજાપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? વિજાપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિજાપુર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે? પ્રોટીનની ખામીથી જે છે એ બાળકોમાં કયો રોગ થાય? તો કયો આવશે? મેરાસ્મસ કોશિયોકોર જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. મેરાસ્મસ કોશિયોકોર જે છે પ્રોટીનની ખામીથી જે છે એ થતો રોગ છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે? રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલું પુસ્તક જે છે માણસાઈના દીવા, આ કોની કલમ દ્વારા લખાયેલું છે? તો ઝવેરચંદ મેઘાણી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. રવિશંકર મહારાજની યાદમાં જે છે પ્રસિદ્ધ થયેલું પુસ્તક માણસાઈના દીવા જે છે કોની કલમ દ્વારા? તો ઝવેરચંદ મેઘાણી જે છે એમના દ્વારા આ લખાયેલું છે. ખાસ યાદ રાખીશું. અને મિત્રો, રવિશંકર મહારાજ મૂક સેવક તરીકે જાણીતા છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી? ભારતમાં જે છે સૌથી છેલ્લે કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો તેલંગાણા આવશે. સૌથી છેલ્લે કયું? તો તેલંગાણા જે છે રાજ્યની નવી રચના કરવામાં આવી હતી ભારતમાં. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. શામાંથી? તો આંધ્રપ્રદેશમાંથી જે છે એ અલગ થયું હતું તેલંગાણા જે છે 2 જૂન 2014. ખાસ યાદ રાખજો, 2 જૂન 2014માં જે છે આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું તેલંગાણા, અને સૌથી છેલ્લે જે છે એ નવા રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે? વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા જે છે એ કોની પાસે છે? તો રાજ્યપાલ પાસે હોય. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા જે છે એ કોની પાસે? તો રાજ્યપાલ પાસે જે છે એ હોય છે. સંસદની બેઠક રાષ્ટ્રપતિ પાસે, અને એની સત્તા જે છે એ હોય છે. ખાસ યાદ રાખજો, જો વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા જે છે રાજ્યપાલ પાસે હોય, અને સંસદની બેઠક બોલાવવાની જે છે સત્તા એ રાષ્ટ્રપતિ પાસે હોય. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ શું છે? બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ જે છે એ કયું છે? તો બેફામ આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ? રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ જે છે એ વિધાનસભામાં કેટલા સમયગાળામાં જે છે એ રજૂ થવો જોઈએ? તો કેટલા સમયગાળામાં આવશે અહીંયા રાઈટ આન્સર? 6 મહિનામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ જે છે એ વિધાનસભામાં કેટલા સમયગાળામાં? તો 6 મહિનામાં જે છે એ રજૂ થવો જરૂરી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે? ઉમાશંકર જોશીએ જે છે પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ જે છે એ કહ્યા? તો કોને આવશે અહીંયા? અખો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? નટવરલાલ બુચ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 22મો, પોરબંદર નજીક
કયા ગામને બાયો વિલેજ જાહેર કરાયું છે? પોરબંદર નજીક જે છે કયા ગામને બાયો વિલેજ જાહેર કરાયું છે? તો કયું ગામ આવશે રાઈટ આન્સર અહીંયા? મોછા ગામ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પોરબંદર નજીક જે છે એ મોછા ગામ જે છે એ ગામને બાયો વિલેજ જાહેર કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર કયા બંદરે લાંગરી શકે છે? ભારતના જે છે પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો જે છે માત્ર કયા બંદરે જે છે એ લાંગરી શકે છે? તો મુન્દ્રા બંદરે આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સાલમાં પીપાવાવ એ સમગ્ર ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયેલું બંદર હતું? કઈ સાલમાં પીપાવાવ જે છે સમગ્ર ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયેલું બંદર હતું? તો કયું આવશે? કઈ સાલ આવશે અહીંયા રાઈટ આન્સર? 1998 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે પીપાવાવ એ સમગ્ર ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત ક્યારે? તો 1998થી થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં કયા સ્થળ ઉપર પ્રાચીન શિલાલેખો આવેલા છે? ગુજરાતના કયા સ્થળ ઉપર જે છે એ પ્રાચીન શિલાલેખો આવેલા છે? તો વડાલી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં જે છે વડાલી જે છે એ સ્થળ ઉપર પ્રાચીન શિલાલેખો આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? હિંમતલાલ રામચંદ્ર જે છે દવે એ કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે અહીંયા? સ્વામી આનંદ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હિંમતલાલ રામચંદ્ર દવે એ કયા નામથી? તો સ્વામી આનંદના નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લંકાની લાડી અને ઘોઘાનો વર ઘોઘાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા? તો કયા જે છે એ ગયા હતા? રાજકુમાર વિજય ગયા હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. લંકા જે છે જહાજમાં કયા ગયા હતા રાજા? તો રાજકુમાર વિજય ગયા હતા. આ ઘોઘા જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. નીચેનામાંથી કયું વિધેયક જે છે એ રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી? તો કયું આવશે અહીંયા? નાણાં વિધેયક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નાણાં વિધેયક જે છે એને રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. નાણાં વિધેયક જે છે એ લોકસભામાં જ રજૂ થતું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આપેલ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. આપેલ વાક્યમાં અલંકારનો પ્રકાર જે છે એ શું થશે? ઈશ્વરની કલ્પના જે છે જાણે મરતી મરતી પાછી આવી. શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના રખેવાળ તરીકેની ભૂમિકા કોને ભજવવાની રહેશે? ભારતના બંધારણના રખેવાળ તરીકેની ભૂમિકા જે છે એ કોને ભજવવાની રહે છે? તો કોને આવશે? સર્વોચ્ચ અદાલતને આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 31મો. ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર જે છે એ કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની જે છે દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે રાઈટ આન્સર? દમણગંગા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી કઈ? તો દમણગંગા નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો મૈત્રક કાળની રાજમુદ્રામાં શું હતું? મૈત્રક કાળની રાજમુદ્રામાં જે છે એ શું હતું? તો શું આવશે? નંદી હશે. એમાં ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મૈત્રક કાળની રાજમુદ્રામાં શું હતું? તો નંદી મહારાજ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચે જે છે કેટલા વર્ષનું અંતર છે? મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાય કે શક સંવંતનો પ્રથમ મહિનો કયો અને વિક્રમ સંવંતનો પ્રથમ મહિનો કયો? તો શું આવશે? વિક્રમ સંવંતમાં જે છે પ્રથમ મહિનો કારતક આવે અને શક સંવંતમાં પ્રથમ મહિનો જે છે ચૈત્ર મહિનો આવે. અને શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચેનું જે છે વચ્ચે કેટલા વર્ષનું અંતર હતું? તો 134 વર્ષનું જે છે એ અંતર હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અણહિલપુર પાટણના સ્થાન પર કેટલા પહેલાં કયું પ્રાચીન સ્થળ હતું? અણહિલપુર પાટણના સ્થાન પર જે છે પહેલાં કયું પ્રાચીન સ્થળ હતું? તો કયું આવશે? લાખારામ હતું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. અણહિલપુર પાટણ જે છે એના સ્થાન પર પહેલાં કયું? તો લાખારામ જે છે એ સ્થળ હતું.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા દિવસની સજા કરાઈ હતી? મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને જે છે કેટલા દિવસની સજા કરાવવામાં આવેલી હતી? તો કેટલા દિવસ આવશે? 5 દિવસથી 3 માસ સુધી જે છે 5 દિવસથી ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. 5 દિવસથી 3 મહિના સુધીની જે છે એ સજા કરવામાં આવેલી હતી. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સરકારના હિસાબો તૈયાર કોણ કરે છે? રાજ્ય સરકારના હિસાબો જે છે કોણ તૈયાર કરે? તો કોણ આવશે? એકાઉન્ટ જનરલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે રાજ્ય સરકારના હિસાબો જે છે કોણ તૈયાર કરે? તો એકાઉન્ટ જનરલ જે છે એ તૈયાર કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે? ગૃહની બેઠક દરમિયાન જો કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા હોય એ કોની પાસે હોય છે? તો કોની પાસે આવશે? સ્પીકર અને ચેરમેન પાસે હોય છે આ સત્તા જે છે. ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોની પાસે? તો સ્પીકર અને ચેરમેન એમની પાસે એ સત્તા હોય છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી કયા જિલ્લામાં આવેલું છે? પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ જે છે વડાલી, આપણે અગાઉ જોયું. તો આ વડાલી જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? સાબરકાંઠા જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ જે છે વડાલી એ કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જે છે એ કયું છે? તો દ્વિરેક આવશે એમનું ઉપનામ. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. રામનારાયણ વિશ્વનાથ પાઠક એમનું ઉપનામ શું? તો દ્વિરેક એમનું ઉપનામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં જે છે સૌથી મોટા કદના ખેતરો જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કયા જિલ્લામાં આવશે? ડાંગ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો જે છે કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. મિત્રો અહીંયા વાત કરીએ ડાંગ, તો ડાંગ જે છે પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો છે ગુજરાતનો પ્રથમ, અને ડાંગના ગાંધી તરીકે ઓળખાય કોણ? તો ગલુભાઈ નાયક જે છે ડાંગના ગાંધી તરીકે ઓળખાય છે. ડાંગ એક્સપ્રેસ જો પૂછાય તો પુરુષોમાં મુરલી ગાવિત અને મહિલાઓમાં સુનિતા ગાયકવાડ જે છે એ ઓળખાય છે. અને મિત્રો ડાંગના દીદી તરીકે પૂર્ણિમા બેન પકવાસા જે છે એ ઓળખાય છે. આ બધું જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? તો બાબી વંશનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું? તો બાબી વંશનું શાસન હતું. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો આરજી હુકુમત જૂનાગઢના કયા નેતા સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા બન્યા? આરજી હુકુમત જૂનાગઢના કયા નેતા જે છે સૌરાષ્ટ્રના સિંહ તરીકે જાણીતા બન્યા? તો કયા આવશે? અમૃતલાલ શેઠ આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આરજી હુકુમતના વડા પૂછાય તો શામળદાસ ગાંધી હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માયા નવલકથા કયા મહાનુભાવની છે? માયા નવલકથા જે છે એ કયા મહાનુભાવની છે? તો કોની આવશે? ઇન્દુલાલ યાજ્ઞિકની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. માયા નવલકથા જે છે એ કોની? તો ઇન્દુલાલ યાજ્ઞિકની છે. ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરીએ તો એમનો જન્મ નડિયાદમાં થયેલો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા જે છે હેલન એ કોની પુત્રી હતી? તો સેલ્યુકસની જે છે એ પુત્રી હતી. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ રાખજો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા જે છે હેલન એ કોની પુત્રી? તો સેલ્યુકસની જે છે એ પુત્રી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કયા મેળામાં વરસાદ અને પાકની આગાહી કરાઈ છે? કયા મેળામાં જે છે એ વરસાદ અને પાકની આગાહી કરવામાં આવેલી છે? તો પાલોદરનો મેળો જે છે એમાં વરસાદ અને પાકની આગાહી કરાઈ છે. ખાસ યાદ રાખજો આ મેળો જે છે ક્યાં? તો મહેસાણા જિલ્લામાં જે છે એ યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વાંટનો આદિવાસીનો મેળો ક્યારે ભરાય છે? ક્વાંટના આદિવાસીઓનો મેળો જે છે ક્યારે ભરાય? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ધૂળેટીના ત્રીજા દિવસે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ધૂળેટીના ત્રીજા દિવસે જે છે એ આ ક્વાંટનો જે છે આદિવાસી મેળો જે છે એ યોજાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાવાગઢ ડુંગરમાંથી કઈ નદી વહે છે? પાવાગઢ ડુંગરમાંથી જે છે કઈ નદી વહેતી જોવા મળે છે? તો કઈ આવશે? વિશ્વામિત્રી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પાવાગઢ ડુંગરમાંથી કઈ નદી? તો વિશ્વામિત્રી નદી જે છે
એ વહે છે, ખાસ યાદ રાખીશું। અને મિત્રો અહીંયા વિશ્વામિત્રી જે છે એના પરથી આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતની લિમ્પોપો કહેવાય છે વિશ્વામિત્રી નદી, મગરોની નદી તરીકે ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સોજિત્રા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવશે? આણંદમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે સોજિત્રા તાલુકો જે છે કયા જિલ્લામાં? તો આણંદ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ બાલ મંદિર શરૂ કરનાર કોણ હતા? ગુજરાતમાં સૌપ્રથમ બાલ મંદિર શરૂ કરનારા જે છે એ કોણ હતા? તો દરબાર ગોપાલદાસ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં સૌપ્રથમ બાલ મંદિર શરૂ કરનાર કોણ? તો દરબાર ગોપાલદાસ જે છે એ હતા। અને મિત્રો એમણે જે છે ખેડા જિલ્લાના વસોમાં તેમને 1915માં બાલ મંદિર ખોલ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ખેડા જિલ્લાના વસોમાં જે છે તેમને 1915માં બાલ મંદિર પ્રથમ ખોલેલું હતું, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાસ્ટ 51મો જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। કપડવંજ કઈ નદીના કિનારે વસેલું છે? કપડવંજ જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે? તો મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। કપડવંજનું જૂનું નામ જે છે કરપટ વાણિજ્ય હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો આ કપડવંજ જે છે કઈ નદીના કિનારે વસેલું હતું? એક આનો આન્સર તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા તમને જીકેના વિડીયો જોવા મળશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।